અજવાળાઓ વિશે વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી ગઈ છે। વિવાદ એટલો વકર્યો છે કે વાત હવે રૂપાલાની ટિકિટ પર આવી ગઈ છે। વિવાદિત વિડીયો વાયરલ થયા બાદ રાજપૂત સમાજમાં એટલો રોષ છે કે તેઓ કહી રહ્યા છે કે માત્ર માફીથી તો નહીં ચાલે, રૂપાલાની ટિકિટ કાપવી જ પડશે। પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ। માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ। રૂપાલા વર્સિસ રાજપૂત સમાજ। તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે। રાજपूतों रूपाला सामे फूंक्यो ब्यूगल। तो माफी मांग लेते, हम माफ कर देते तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे। રાજપૂત સમાજે કર્યો પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર। જય ભવાનીના નાદ સાથે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલા સામે બાયો ચઢાવી છે। અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી। આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો અને આગામી સમયમાં રૂપાલા વિરુદ્ધ અલગ અલગ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી। આમ છતાં જો ભાજપ ટિકિટ રદ નહીં કરે તો રૂપાલા ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવાની તૈયારી પણ દર્શાવી। ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે। પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે। એનું પરિણામ પણ લાવશે। એ ક્ષત્રિયની તાકાત રહેલી છે। તો રૂપાલાએ પોતાના નિવેદન બદલ વિડીયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી। છતાં અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી। આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા। રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા થઈ। અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે, આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે। ગોહિલ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે આગામી સમયમાં પુતળા દહન પણ થશે। તેમણે માફી માંગી છે પરંતુ સમાધાન માન્ય નથી। સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને ભાજપ સામે કોઈ જ વાંધો નથી। રૂપાલા સિવાય કોઈ પણ ઉમેદવાર હશે તો પણ તેમને માન્ય છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે। ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે। પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું। આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય। સમાજના આગેવાન વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું રૂપાલાએ તેમની ઇજ્જત પર પ્રહાર કર્યો છે જેને સમાજ ક્યારેય માફ નહીં કરે। ભાજપને સમાજ કરતા રૂપાલા વહાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ આપી। પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી। એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે। કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા, મોદી સાહેબને, અમિત સાહેબને કહું છું કે જો આ સમાજ કરતાં તમને પરસોત્તમ રૂપાલા વાલો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો। તો કરણસિંહે જણાવ્યું કે રૂપાલાએ અમારી અસ્મિતા પર ઘા કર્યો છે। અમારી માંગ છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે। આગામી દિવસોમાં કારડિયા, નાડોદા સહિતના ક્ષત્રિય સમાજ સાથે 2 લાખ લોકોનું વિશાળ સંમેલન યોજવાની પણ આ સમાજે તૈયારી દર્શાવી છે। રાજકોટને કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવા માટે પણ ક્ષત્રિય સમાજ તૈયાર છે। એટલું જ નહીં, રાજપૂત સમાજે આ મુદ્દાને હવે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી પણ બતાવી દીધી છે। પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાડોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે। પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ। આમ જોઈએ તો ક્ષત્રિય રાજપૂત સમાજના 17% મતદારો છે, જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરાયો છે।
અને 90 જેટલી સંસ્થા છે, લાખો રાજપૂત સમાજ આવી ગયો. અમારા 17% વોટર છે, પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. 22 કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી એ માફ કરી શકાય એમ જ નથી. તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે અહીંથી હટી જાઓ અને અહીંયા ટિકિટ બીજાને આપો. અમને શા માટે સમજાવે? ક્ષત્રિય સમાજનું અપમાન થયું અને ક્ષત્રિય આગેવાનો જો સમજાવે તો એને પહેલા પૂછવું છે કે તમે ક્ષત્રિય છો? તો મહિલા સમિતિના આગેવાન તૃપ્તિબાએ પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી. તેમણે કહ્યું કે એક રૂપાલાને માફ કરીશું તો અન્ય કેટલાય રૂપાલા આવા નિવેદનો કરી માફી માંગી લેશે. अब आप मुझे ये बताओ, अगर आपके बेटी माँ बेटी पर अगर सवाल उठाया जाए, आपका जो इतिहास है, जो लोकशाही, जिस लोकशाही से आज वो एक नेता बने हुए हैं, तो वो लोकशाही जिसकी आभारी है, जो ऋणी है, वो जो अपना इतिहास है, जो हम उसके लिए तो कैसे आप स्वमान के साथ तो आप कैसे बांध छोड़ कर सकते हैं? तो माफ़ी की कोई बात ही नहीं है. अगर एक कोई नेता ऐसी टिप्पणी करती है, हम उनके वो माफ़ी मांग लेते हैं, हम माफ़ कर देते हैं, तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे. આમ બેઠકમાં વિવિધ આગેવાનોને કામ સોંપવામાં આવ્યું, જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના સમાજને જાગૃત કરવા વીરભદ્રસિંહને કન્વીનર બનાવાયા. કાયદાકીય પ્રક્રિયા માટે કિશોરસિંહ, વિરમદેવસિંહ ચુડાસમા રાજકોટમાં યોજાનાર સંમેલનનું સંકલન કરશે. આ ઉપરાંત અન્ય સાથી સમાજને જાગૃત કરવાનું કામ કરણસિંહ ચાવડાને સોંપાયું છે. તો યુવા કમિટીમાં વિજયસિંહ ચાવડા કરણી સેના મહાકાલ સેનાને જાગૃત કરવાનું કામ કરશે, જ્યારે મહિલા સમિતિ તૃપ્તિબાની આગેવાનીમાં કામ કરશે. રૂપાલાના નિવેદન સામે જામનગરમાં પણ રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ટિકિટ કાપવાની માંગ કરી. રૂપાલાના નિવેદનથી નારાજ એક નેતાએ ભાજપમાં સામે રાજીનામું ધરી દીધું. શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને સાથે જ રાજપૂત સમાજના આગેવાનોએ એક સૂરમાં રૂપાલાને ચૂંટણી ન લડાવવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. રાજપૂત સમાજની માંગ છે કે પક્ષ સાથે તેમને કોઈ વાંધો નથી, પરંતુ રૂપાલા તો ન જોઈએ. મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે, હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી. અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર. આ ક્ષત્રિય સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ ક્ષત્રિય સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે અને ક્ષત્રિય સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ. ચૂંટણીનો પ્રચાર હોય એટલે જેવા મતદાર હોય તેવી વાત કરવામાં નેતાઓ પાવરધા હોય છે, પણ એક સમાજ માટે સારી વાત કરનાર નેતાની વાત બીજા સમાજને ક્યારેક ખોટી પણ લાગે છે તે સમજવું જરૂરી છે. અને આવી જ ઘટના બની રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે. આખરે રૂખી સમાજના એક કાર્યક્રમમાં રૂપાલા શું બોલ્યા હતા તે સાંભળો અને ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી, પરંતુ સમાજ છે કે માફી સ્વીકારવા માટે તૈયાર નથી. અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. રાજ્યમાં ગુનેગારો ફરી બેફામ બન્યા છે. ગુજરાતમાં જાણે કાંટાળા થોરની જેમ ઠેર ઠેર ગુંડાઓ અને અસામાજિક તત્વો ફૂટી નીકળ્યા છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી અસામાજિક તત્વોનો આતંક છે અને તેમના આતંકની કરતૂતો કેમેરામાં કેદ થઈ છે. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. મારામારી,
અપહરણ, ફાયરિંગ, હત્યા અને દુષ્કર્મ. રાજ્યમાં ફરી છૂટી ગઈ અસામાજિક તત્વોને બાંધેલી લગામ. જાહેર રસ્તા પર ગુંડા તત્વોએ ફેલાવ્યો ખોફ. ફરી આપ્યો માથાભારે શખ્સોએ ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર. સરા જાહેર ઝીંક્યા ચપ્પુના ઘા. ફરી ગુજરાતના રસ્તા પર વહ્યું નિર્દોષોનું લોહી. ફરી ગયો નિર્દોષનો જીવ. તો ફરી લાગ્યું સંબંધોને લાંછન. સગો બાપ બન્યો હેવાન, તો વૃદ્ધાને પણ પાપીએ પીંખી નાખી. ફરી ગાંધીના ગુજરાતમાં થયો બિયર સાથે ડાન્સ. જાહેર માર્ગ પર ફરી નબીરાઓએ નાખ્યા સીન સપાટા. ગુજરાત નામના સિક્કાની આ બીજી બાજુ છે, જેમાં જોવા મળી રહ્યા છે એવા અસામાજિક તત્વો જે ગુજરાતની અસ્મિતાને બદનામ કરી રહ્યા હોય, ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ કરી રહ્યા હોય. ઠેર ઠેર આવા અસામાજિક તત્વો કાંટાળા થોરની જેમ ફૂટી નીકળ્યા છે. પહેલા વાત કરીએ બનાસકાંઠાની, કે જ્યાં ફિલ્મી ઢબે એક યુવકનું અપહરણ થઈ ગયું. ઓટો રિક્ષામાં આવેલા શખ્સો એક યુવક પર શિકારીની જેમ શિકાર કરે તેમ જ તૂટી પડ્યા. બીજી તરફ માછલીની જેમ પાણીમાં જવા માટે તરફડિયા મારતો હોય તેમ યુવક શખ્સોના હાથમાંથી છૂટવા માટે હવાત્યા કરે છે. બે શખ્સો યુવકને બળજબરીથી રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કરે છે. યુવક કરગરી રહ્યો છે, પરંતુ આ શખ્સો તેને છોડવા તૈયાર નથી. યુવક સાથે જે લોકો બળજબરી કરી રહ્યા છે તેમાંથી એકની કમરમાં છરી પણ દેખાય છે. મતલબ કે મામલો ગંભીર છે. ભારે ઝપાઝપી બાદ રિક્ષાનો ડ્રાઈવર સહિત કુલ 3 શખ્સ યુવકને રિક્ષામાં નાખીને જતા રહે છે. ઘટના જ્યારે બની રહી છે ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે અરે બચાવો કોઈ, પરંતુ અપહરણ કરવા આવેલ શખ્સ ઘરની મેટર છે કહી અને લોકોને નજીક આવવા નથી દેતા. ફિલ્મમાં જેવી રીતે ગુંડાઓ અપહરણનો અભિનય કરે છે તેવો આ કિસ્સો છે, પરંતુ તફાવત એટલો કે આ હકીકત છે, સત્ય ઘટના છે. ઘટના આટલેથી પૂરી નથી થતી. દાવો છે કે યુવકનું અપહરણ કરીને આરોપીએ ઢોર માર પણ માર્યો. માત્ર માર જ નહીં, પરંતુ યુવકની પીઠમાં છરી પણ ઘૂંપી દીધી, જ્યારે યુવકની હથેળીમાં પણ ઈજા પહોંચી. યુવકને થયેલી ઈજા જ તેનો પુરાવો છે. ઈજાગ્રસ્ત યુવકનું માનીએ તો યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જે લોકો અપહરણ કરીને ગયા હતા તેમાં યુવતીનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીઓ પઠાણ સહિત 4 લોકો હતા. માર મારી યુવકને કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપી દીધું, જેનાથી યુવક બેભાન થઈ ગયો. બેભાન થયા બાદ યુવકને અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાયો. સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે આ મુદ્દે કેસ નોંધી તપાસ હાથ ધરી. આ તરફ રાજકોટમાં પણ લુખ્ખા તત્વોને લીલા લહેર છે. રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ છે. રાજકોટ શહેરમાં વધુ એક વખત મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો. રાજકોટ શહેરના ગોંડલ ચોકડી ખાતે કેટલાક વ્યક્તિઓ જાહેરમાં માર મારી રહ્યા છે, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થાય છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એકઠા થયેલા લોકો છૂટા હાથની મારામારી કરે છે, તો સાથે જ એક વ્યક્તિ દ્વારા પાઇપ વડે અન્ય વ્યક્તિને માર મરાય છે. સીસીટીવી ફૂટેજને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. વડોદરામાં પણ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. શિનોર સાતલી ગામમાં યુવક પર હુમલો થયો. આરોપ છે કે અગાઉના ઝઘડાની અદાવતમાં આરોપીએ એક યુવકને લાકડીના ફટકા માર્યા. ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ મામલો થાળે પાડ્યો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવાયો. ઘટનાના પગલે સાધલી સહિત શિનોર પંથકમાં પણ ચકચાર મચી ગઈ. તો દ્વારકાના રૂપેણ બંદરમાં પણ લોહિયાળ જંગ ખેલાયો. આ લોહિયાળ જંગનો વિડીયો વાયરલ થયો. દાવો છે કે જૂની અદાવતમાં 2 પક્ષો વચ્ચે માથાકૂટ થઈ. ભોગ બનનારા પુરુષ અને મહિલા કોઈ જૂના કેસમાં ફરિયાદી છે, જેની અદાવતમાં 14 જેટલા લોકો ટોળું રચી આવ્યા હતા. ધોકા, લાકડી, ભાલા, છરી, હથોડી જેવા હથિયારોથી મહિલા અને પુરુષ બંને પર હુમલો કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હથિયારો લઈને આમ તેમ દોડી રહ્યા છે. અન્ય વિડીયોમાં પણ કારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને એક શખ્સ હથોડી વડે મારે છે. સમગ્ર ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, જેમને ખંભાળિયાની હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલો સામે આવતા પોલીસે 10 જેટલા આરોપીઓની અટકાયત કરી.
હથોડી જાણે કે જીવ લેવાનું હથિયાર બની ગયું હોય તેમ વડોદરામાં પણ ચોંકાવનારી ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાના કરજણમાં ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર પર એક શખ્સ હથોડી વડે હુમલો કરે છે અને લોહી લુહાણ કરી દે છે. ચકચારી હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હોસ્પિટલની ગેલેરીમાં એક શખ્સ હથોડી લઈને આવે છે. આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે, જાણે કોઈ મોટો ગુંડો હોય તેમ રોફ જમાવે છે. આ દરમિયાન જ કમ્પાઉન્ડર પોતાના કામમાં વ્યસ્ત છે અને ત્યારે જ તે પાછળથી તેના પર હથોડી વડે જોરદાર પ્રહાર કરે છે. પ્રહાર એટલો ઘાતક છે કે કમ્પાઉન્ડર ત્યાં જ ઢળી પડે છે. બીજી તરફ એક પ્રહારથી સંતોષ ન થતા આ શખ્સ તેના પર બીજો પ્રહાર કરે છે. ઘટનાને લઈ હોસ્પિટલમાં દોડધામ મચી જાય છે અને આરોપી ભાગી છૂટે છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકની તાત્કાલિક સારવાર કરાય છે. સદનસીબે યુવકનો જીવ બચી ગયો. જો કે હુમલો કયા કારણસર થયો તે નથી જાણી શકાયું. આ મારો છોકરો અહીંયા ગઈ નોકરી કરે છે સર્વ કમ્પાઉન્ડરમાં. પાછળથી આવીને એક અજાણ્યાએ માથામાં હથોડી મારી દીધી. વડોદરામાં MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં NSUIના વિદ્યાર્થી નેતા સુજેન લાડમેન પણ જોવા મળ્યા. વિડીયોમાં એવો પણ અવાજ સંભળાઈ રહ્યો છે કે મારા છોકરાઓને મારે છે, જે વાત પરથી ચર્ચા વહેતી થઈ કે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. બીજી તરફ વાયરલ વિડીયો બાદ યુનિવર્સિટી સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સુરતના નાનપુરા વિસ્તારમાં માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. ઓરિસ્સાના વતની અને હત્યાના આરોપી રામ કિશોર પ્રધાન તેના જ વતનના મિત્ર ભૂરિયાને 400 રૂપિયા ઉછીના આપ્યા હતા. ભૂરિયાએ થોડા સમય બાદ રૂપિયા પરત કરવાનો વાયદો કર્યો, પરંતુ સમય પૂરો થઈ ગયો. ભૂરિયાએ રૂપિયા પરત ન કર્યા, જેને લઈ બંને વચ્ચે વિવાદ સર્જાયો અને હત્યારા મિત્રએ આવેશમાં આવી જ મિત્રને ક્રૂરતાપૂર્વક છૂટા હાથે માર મારી મોતને ઘાટ ઉતાર્યો. હત્યાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે આરોપી યુવક એક બાદ એક પ્રહાર કરે છે. સીસીટીવીના આધારે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મિત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો કરાયો. રાત્રિના સમયે અજાણ્યા 4 થી 5 શખ્સો પાનના ગલ્લા પર આવ્યા. ત્યાં ઉભેલા ફારૂક નગરિયા સાથે માથાકૂટ કરી અને જે બાદ તેમને માર માર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક શખ્સને ફારૂક નગરિયા પર હુમલો કરતો જોઈ શકાય છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઈને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. આ તરફ અમદાવાદના ઘુમા ગામને રાત્રે 3 વાગે મેરીગોલ્ડ રોડ પર 10 શખ્સોએ હલ્લાબોલ કર્યો. રીસનનો આતંક મચાવ્યો અને રસ્તાને બાનમાં લીધો. દાવો છે કે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી કેટલાક લોકોએ હુમલો કર્યો, જે બાદ સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ અને નાસભાગનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મને ટક્કર આપે તેવા દ્રશ્યો છે. આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી, ધોકા અને પથ્થર વડે તે કાર પર હુમલો કરેલો, જેમાં આ હુમલા દરમિયાન ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. આ સમગ્ર મામલે રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર નામના આરોપીઓને પોલીસે ઝડપી લીધા, જ્યારે કે અન્ય 8 આરોપીઓ ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર ધંધુકામાં કોઈ ભુવાજીને ત્યાં દર્શને જતા, જો કે 4 મહિનાથી ન જતા ફોન પર બોલાચાલી થઈ અને જે બાદ વાત મારામારી અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ. આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ કરી છે. તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે. આજે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે ભુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું, પણ છેલ્લા 4 મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી. એટલે આરોપીઓ સાથે તેને ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતા રાતે જ્યારે તેઓ સામસામે મળી ગઈ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે. હવે અમદાવાદનો આ વિડીયો પણ જોઈ લો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કેટલા લીરા ઉડી રહ્યા છે. વિડીયો ધૂળેટીના દિવસનો છે, જે વાયરલ થયો. ધૂળેટીના દિવસે કેટલાક લોકોએ બિયરના ટીન સાથે ડાન્સ કર્યો અને એ પણ ખુલ્લેઆમ.
જય જય શિવ શંકર કાંટા લગેના કંકર ગીત પર નૃત્ય કરવામાં મહિલાઓ અને પુરુષો મસ્ત છે. જો કે તેમને ખબર ન હતી કે આ જ વિડીયો તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવશે. વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધ્યો અને આરોપી સુધી પહોંચી. તપાસમાં સામે આવ્યું કે વિડીયો રામોલ પાસે આવેલ હરિદર્શન સોસાયટીનો છે. પોલીસે વિડીયોના આધારે 2 પુરુષ 1 મહિલા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો. ધૂળેટીના તહેવાર દરમિયાન અબીઆરના ટીમ સાથે વિડીયો ઉતારેલો છે. ત્યારબાદ પોલીસને ધ્યાનમાં આવતા જગ્યા વેરીફાઈ કરતા કોકરા પોલીસ સ્ટેશનની જે હરિદર્શન સોસાયટી છે તેમાં જગદીશભાઈ, માનવભાઈ તેમજ સંગીતાબેન એ 3 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી કરવામાં આવી. આ તરફ સુરતમાં પણ ધૂળેટીના દિવસની બબાલનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. શહેરના કતારગામ વિસ્તારના હરિયમ સોસાયટીમાં 2 લોકો વચ્ચે બબાલ થતા મામલો મારામારી સુધી પહોંચ્યો. ત્યારબાદ જૂથ અથડામણ થઈ. બબાલ બાદ 10 થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું. એકબીજા પર ઢીકા પાટુનો વરસાદ વરસાવ્યો. દાવો છે કે સમગ્ર મામલે એક વ્યક્તિને વધુ ઈજા થતા તેને હોસ્પિટલ લઈ જવાયો. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ તરફ ખેડામાં પણ 5 યુવાનોને ધૂળેટીના દિવસની મજા બાદ સજા બની ગઈ. વાત કંઈક એમ છે કે કારની આગળ ઉભેલા આ એ નબીરાઓ છે જેમણે ધૂળેટીના દિવસે કાર પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા. 5 પૈકી 2 યુવકો કારના બોનેટ પર અને અન્ય 2 યુવકો કારના વિન્ડોમાંથી અડધું શરીર બહાર કાઢી જીવ જોખમમાં મૂકે છે. નબીરાઓનો વિડીયો વાયરલ થતા નડિયાદ ટાઉન પોલીસે જાતે ફરિયાદી બની યુવકોને શોધી લીધા. તો કોલેજ નહેરથી વાણિયાવાડ સર્કલ થઈ પેટલાદ રોડ તરફ જતી વખતે આરોપીઓએ સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા ખોટા સીન સપાટા કર્યા હતા. જોકે પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી. બનાસકાંઠા જિલ્લામાં પણ સ્ટન્ટબાજીના વિડીયો વાયરલ થયા છે. જીવના જોખમે યુવકોના સ્ટન્ટનો વધુ એક વિડીયો સામે આવ્યો. 3 બાઇક સવારોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કર્યા. વિડીયોમાં એક બાઇક સવાર ચાલુ બાઇકે ઉપર ચડી બાઇકનું હેન્ડલ છોડી મૂકતો નજરે પડે છે. આ વિડીયો પાલનપુરના મલાણા ગામનો છે. આ પહેલા એક ઇકો ચાલક ચાલુ ગાડીએ દરવાજો ખોલી બહાર આવીને સ્ટન્ટ કરતો દેખાય છે, જેનો વિડીયો પણ સામે આવ્યો. એક પછી એક વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે જાહેર માર્ગ પર આવા સ્ટન્ટ કરી બીજાના જીવન પર જોખમ ઊભું કરનાર અસામાજિક તત્વો પર કેમ પગલાં નથી ભરાતા? ચાલુ વાહને સ્ટન્ટ કરવાથી શું થાય તે આ યુવાનોને પૂછો. સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે કારમાં બેસેલા યુવકનો મોબાઈલમાં વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં બેવફા સનમ તારી મહેરબાની ગીત પણ વાગી રહ્યું છે અને તમામ યુવાનો એકબીજાના સૂરમાં સૂર પરોવી રહ્યા છે. અને ત્યારે જ કારનો ચાલક યુવાન સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે છે અને કાર રસ્તાની નીચે ઉતરી જાય છે, જે બાદ વિડીયો બંધ થઈ ગયો. સદનસીબે આ દુર્ઘટનામાં યુવાનોને સામાન્ય ઈજા પહોંચી, પરંતુ અકસ્માત બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. આ દ્રશ્યોએ લોકોને વિચારતા કરી મૂક્યા કે કાર અહીં ઘૂસી કેવી રીતે. આ તરફ નવસારીના એક શખ્સે તો હદ કરી નાખી. અમદાવાદ આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફરે બીડી સળગાવી, જેને લઈને અન્ય મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. જો કે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ આરોપીની ધરપકડ કરી લેવાઈ. તપાસમાં ખુલાસો થયો કે જે શખ્સે બીડી સળગાવી હતી તે નવસારીનો હતો. હાલ પોલીસે આ મામલે